નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન કેદીઓને જૂટ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ આપવામાં આવી છે. છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન કેદીઓને જૂટ પ્રોડક્ટ માટે ઉદ્યમી તાલીમ આપવામાં આવી છે. જેલ વિભાગના ડીજીપી ડોક્ટર KLN રાવ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે રાજ્યની જેલોમાં બંદીવાનો માટે વિવિધ તાલીમ કોર્સ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર સબજેલમાં બંદીવાન કેદીઓ સ્વનિર્ભર બની અને સ્વરોજગારી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબજેલમાં તાલીમ કોર્સ રાખવામાં આવ્યા હતા. છોટાઉદેપુરના બંદીવાનો માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાઉદેપુરના સહયોગથી તારીખ 24/3/2025 રોજથી શરૂ કરવામાં આવેલ 13 દિવસના જૂટ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ કોર્સનું 5/4/2025 રોજ સમાપન કરવામાં આવ્યું છે. 13 દિવસ સુધી યોજાયેલ તાલીમ દરમિયાન બંદીવાનો શણમાંથી બનતી વિવિધ બનાવટો જેમાં વોટર બેગ, શોપિંગ બેગ, મની પર્સ, ફાઇલ ફોલ્ડર, ટેબલ મેટ, શોપીસ, ફ્રીજ કવર, લેટર બોક્સ તથા પગ લૂછણિયા વગેરે વિવિધ પ્રોડક્ટની તાલીમ આપવામાં આવી હતી. યોજાયેલ તાલીમ કાર્યક્રમના છેલ્લા દિવસે તારીખ 5/4/2025 રોજ તાલીમમાં ભાગ લેનાર 32 પુરુષ તથા 3 મહિલા બંદીવાનોની લેખિત, મૌખિક તથા પ્રેક્ટિકલ પરીક્ષા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાઉદેપુર દ્વારા લેવામાં આવેલ છે. બંદીવાન તાલીમાર્થીઓની પરીક્ષા લેવા માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાઉદેપુરના ડિરેક્ટર રાહુલ જોશી તથા કર્મચારીઓ કિરણ પરમાર અને જયમીન પટેલ હાજર રહેલા હતા તથા પરીક્ષક તરીકે કાર્તિક મિશ્રા અને વર્ષાબેન નાયક હાજર રહેલા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની સૂચના અનુસાર રિજનલ ઓફિસ બેંક ઓફ બરોડા દ્વારા બંદીવાનોને તાલીમ હેતુ પૂરા પાડવામાં આવેલ 2 સિલાઈ મશીનના ઉપયોગથી બંદીવાનો જેલમાં જૂટ પ્રોડક્ટ તથા સીવણ કામ શીખીને સ્વનિર્ભર બને તેવા પૂરતા પ્રયાસો જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે તેમ ઇન્ચાર્જ અધિક્ષક DK પરમારની યાદીમાં જણાવવામાં આવેલ છે. તાલીમના છેલ્લા દિવસે યોજાયેલ પરીક્ષા દરમિયાન ઇન્ચાર્જ જેલ અધિક્ષક DK પરમાર, સુબેદાર હનીફભાઈ સમા તથા સ્ટાફ કર્મચારીઓ જરૂરી વ્યવસ્થા સંભાળેલ હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.